હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આ ઉનાળાની બળબડતી ગરમીમાં આપણને ઠંડા ઠંડા કુલકુલ કરી દે તે માટે આજે આપણે બનાવીશું તડકા છાશ. તડકા છાશ કેવી રીતે બનાવીશું તે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તડકા છાશ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સચર જારમાં 1 બાઉલ જેટલું દહીં એડ કરીશું. દહીંમાં મેં પહેલેથી થોડુંક ધાણા જીરું એડ કરેલું છે, તેથી તમારા હિસાબે તમે તેમાં વધુ ઓછું કરશો. તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું. 1 લીલું મરચું એડ કરીશું. તેમાં અડધો બાઉલ ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. તેમાં થોડા ફુદીનાના પત્તા એડ કરીશું. તેમાં અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. પ્રમાણસર તેમાં મીઠું એડ કરીશું. ત્રણથી 4 નંગ તેમાં આઈસ ક્યુબ્સ એડ કરીશું અને થોડું પાણી નાખીને આ બધી જ વસ્તુને મિક્સચરમાં ચર્ન કરી લઈશું. મિક્સચરમાં ચર્ન કર્યા પછી તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે બીજી બાજુ એક તડકા પેનમાં આપણે અડધી ચમચી ઘી લઈશું અને તેમાં થોડું જીરું એડ કરીશું અને આ તડકાને તેમાં આપણે એડ કરી દઈશું. હવે તેને આપણે ચમચીની મદદથી પ્રોપરલી મિક્સ કરી લઈશું. તો આપણી તડકા છાશ તૈયાર છે. તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. આ તડકા છાશ એકદમ સરસ અને એકદમ ટેમ્પટિંગ બને છે. તમે તમારા ફેમિલીને એકવાર જરૂરથી બનાવીને પીવડાવજો. તો તૈયાર છે આપણી તડકા છાશ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.